નમસ્કાર. આજે આપણે વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ ખાસ વિષય પર વાત કરવાના છીએ. યાદશક્તિ કેવી રીતે વધારવી? તો ચાલો સીધા જ એ 9 સુપર ટ્રિક્સને સમજીએ જે અભ્યાસને વધુ સ્માર્ટ અને અસરકારક બનાવશે. શું ક્યારે એવું બન્યું છે કે કલાકો સુધી મહેનત કરીને વાંચ્યું હોય અને બીજા દિવસે બધું જ સાફ? હા, આ સમસ્યા લગભગ દરેક વિદ્યાર્થીની છે. પણ ચિંતા ના કરશો, આ એકદમ સામાન્ય વાત છે. કારણ કે આ સમસ્યાનો એક પાક્કો ઈલાજ છે. આપણી પાસે એવી 9 જબરદસ્ત ટેકનિક છે જે ફક્ત યાદશક્તિને જ નહીં પણ ભણવાની આખી રીતને જ બદલી નાખશે. તો આપણે આ 9 ટ્રિક્સને સરળતા માટે 3 મુખ્ય ભાગમાં વહેંચી છે. પહેલું, સ્માર્ટ અભ્યાસની રીતો. બીજું, સમયનો સાચો ઉપયોગ. અને ત્રીજું, એક હેલ્ધી લાઇફસ્ટાઇલની તાકાત. અને છેલ્લે આ બધાનો સારાંશ પણ જોઈશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, જેમાં આપણે એ રીતો વિશે જાણીશું જે અભ્યાસ કરતી વખતે અપનાવવી જોઈએ. પહેલી અને સૌથી અગત્યની વાત, ગોખણપટ્ટી નહીં, સમજણ. જ્યારે આપણે કોઈ વિષયને ગોખવાને બદલે ઊંડાણથી સમજીએ છીએ ત્યારે એ જ્ઞાન લાંબા સમય સુધી આપણી સાથે રહે છે. ખરું ને? સમજણ જ સાચી યાદશક્તિની ચાવી છે. હવે બીજી એક જબરદસ્ત પદ્ધતિ, જે વાંચ્યું છે એને લખીને પ્રેક્ટિસ કરો. ખબર છે, જ્યારે આપણે લખીએ છીએ ત્યારે આપણું મગજ વધુ સક્રિય થઈ જાય છે. એનાથી જે તે માહિતી મગજમાં કાયમ માટે છપાઈ જાય છે. અને હા, આ વિભાગની છેલ્લી ટ્રીક છે વિઝ્યુઅલ્સનો ઉપયોગ. આપણું મગજ છે ને એ લાંબા લખાણ કરતાં ચિત્રો, ડાયાગ્રામ અને ચાર્ટ્સને ફટાફટ સમજી લે છે. તો અઘરા વિષયોને સરળ બનાવવા માટે આનો ઉપયોગ જરૂર કરો. તો આ તો થઈ ભણવાની રીતોની વાત. હવે આવીએ આપણા બીજા વિભાગ પર, યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ. કારણ કે ખાલી શું ભણવું એ જ જરૂરી નથી, પણ ક્યારે અને કેવી રીતે ભણવું એ પણ એટલું જ મહત્વનું છે. સમયના સાચા ઉપયોગ માટે એકદમ સિમ્પલ પણ ખૂબ જ પાવરફુલ રૂટીન છે, જેમાં ફક્ત 3 જ સ્ટેપ્સ છે. આ 3 પગલાં ફોલો કરવાથી જ જબરદસ્ત પરિણામ મળી શકે છે. તો પહેલું પગલું, વહેલી સવારે અભ્યાસ. આખી રાતની સરસ ઊંઘ પછી સવારમાં આપણું મગજ એકદમ ફ્રેશ હોય છે. આ સમયે કોન્સન્ટ્રેશન પણ જોરદાર હોય છે, એટલે જે પણ વાંચો એ સીધું મગજમાં ઉતરી જાય છે. બીજું પગલું છે નાના નાના ભાગમાં અભ્યાસ કરવો. કલાકો સુધી એકસાથે વાંચવાને બદલે 25થી 30 મિનિટના ફોકસ્ડ સેશન રાખો. આનાથી ધ્યાન ભટકશે નહીં અને મગજ પણ નહીં થાકે. અને આ વિભાગનો સૌથી મહત્વનો મુદ્દો, રિવિઝન. જેવું ભણવાનું સેશન પૂરું થાય તરત જ 5 મિનિટમાં એના પર એક નજર ફેરવી લો. આમ કરવાથી યાદ કરેલી માહિતી એકદમ પાક્કી થઈ જાય છે. ચાલો હવે વાત કરીએ આપણા છેલ્લા અને ત્રીજા સ્તંભની, એટલે કે હેલ્ધી લાઇફસ્ટાઇલની. કારણ કે તે જ મગજ માટે સ્વસ્થ શરીર હોવું ખૂબ જ જરૂરી છે. ખરું ને? આ વિભાગમાં સૌથી પહેલી અને જરૂરી વાત છે પૂરતી ઊંઘ. આ ચાર્ટ એકદમ સ્પષ્ટ બતાવે છે, જેટલી સારી ઊંઘ એટલી જ સારી યાદશક્તિ. જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે જ આપણું મગજ દિવસભરની માહિતીને વ્યવસ્થિત કરે છે. તો કેટલી ઊંઘ લેવી જોઈએ? એક્સપર્ટ્સ મુજબ ઓછામાં ઓછી 7થી 8 કલાકની ઊંઘ તો જરૂરી જ છે. એટલે ભણવા માટે ઊંઘ ઓછી કરવાની ભૂલ ક્યારે ન કરતા. હવે વાત કરીએ આજના જમાનાના સૌથી મોટા ડિસ્ટ્રેક્શનની, આપણો મોબાઈલ ફોન. જ્યારે પણ ભણવા બેસો, ફોનને સાઈડ પર મૂકી દો અથવા સ્વિચ ઓફ કરી દો. જેટલું ધ્યાન ઓછું ભટકશે એટલું મગજ વધારે તેજ ચાલશે. અને આપણી છેલ્લી 9મી ટ્રીક આ એક જ વાક્યમાં સમાયેલી છે, સ્વસ્થ શરીર બરાબર તેજ મગજ. રોજ થોડી કસરત, યોગા કે પ્રાણાયામ કરવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે અને મગજ પણ શાર્પ બને છે. તો આ હતી આપણી 9 સુપર ટ્રિક્સ. હવે ચાલો ફટાફટ આ બધાને એકસાથે જોડીને સફળતાનું આખું માળખું સમજી લઈએ. જુઓ, બધું કેટલું સરળ છે. 3 મુખ્ય પાયા છે. સ્માર્ટ પદ્ધતિઓ, જેમાં સમજીને, લખીને અને વિઝ્યુઅલ્સથી ભણવાનું છે. બીજું છે સમયનું સંચાલન, જેમાં સવારે, ટૂંકા સેશનમાં અને રિવિઝન સાથે ભણવાનું છે. અને ત્રીજું છે સ્વસ્થ જીવનશૈલી, એટલે કે પૂરતી ઊંઘ, ઓછું ડિસ્ટ્રેક્શન અને કસરત. બસ આટલું જ. યાદ રાખજો, આ બધી ખાલી અલગ અલગ ટિપ્સ નથી, પણ આ એક આખી સિસ્ટમ છે. જ્યારે આ બધી આદતોને જીવનમાં ઉતારવામાં આવે ત્યારે પરિણામ ખરેખર જાદુઈ મળે છે. તો હવે સવાલ એ છે કે આ 9માંથી એવી કઈ એક ટ્રીક છે
જેની શરૂઆત આજથી અત્યારથી જ કરી શકાય. કોઈ પણ એક નાની શરૂઆત કરો અને જુઓ કે કેવું મોટું પરિવર્તન આવે છે.